લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા મધર્સ ડે નિમિત્તે આદર્શ સાસુ વહુનું સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા મધર્સ ડે સ્પેશિયલ અંતર્ગત જ્યારે અત્યારે સમાજમાં કુટુંબ ભાવના અને સહકુટુંબની કથા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને લગ્ન બાદ પુત્રવધુ અને સાસુઓ જુદા જુદા રહે છે, ત્યારે ફરી સમાજમાં કુટુંબ ભાવનામાં પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્યથી કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા એક કમિટી બનાવી આદર્શ પુત્રવધુ અને સાસુઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર શહેરના 25 જેટલા સાસુ વહુના કપલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ કપલો છેલ્લા 4 પેઢીથી એક જ સાથે એક છત નીચે જ સહકુટુંબ રહે છે અને કુટુંબ ભાવનાથી એકબીજાને પ્રેરક બને છે. ત્યારે સાસુ અને વહુનો સંબંધ માતા અને પુત્રી જેવો છે તેવા કપલોને સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ કાર્યક્રમના બીજા ભાગમાં પુત્રવધુ અને સાસુ અને પૌત્ર પુત્રીઓ સાથે મળી અને ડાન્સ કોમ્પિટિશન કરી અને તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નિવાસી સુરેન્દ્રનગર. હું કલરવ સેવા ટ્રસ્ટનો ખૂબ આભાર માનું છું કે એવું આયોજન કર્યું કે આજ અત્યારના જે જનરેશનમાં સાસુ બહુ સાથે રહેવા નથી માંગતા, પણ આ ઝાલાવાડમાં એવું સુંદર આયોજન અને હેમાબેન અને દિવ્યાબેન એમને જે ખૂબ સુંદર આયોજન કર્યું છે એના માટે ખૂબ આભાર છે. અને સાસુ અને વહુએ હંમેશા સાથે રહેવું જોઈએ, એના માટે કુટુંબની ભાવના હોવી જોઈએ, છોકરાઓને વડીલોના સંસ્કાર મળે એ હિસાબથી સાથે રહેવું જોઈએ. અને આપણી ફરજ આવે છે કે આપણા માતા પિતા તરીકે આપણે આપણા સાસુ સસરાની સેવા કરીએ. અને હલો કલરવ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા આજે સુંદર મજાના મધર્સ ડે નિમિત્તે એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું. સમાજને કંઈક પ્રેરણા પૂરી પાડવા માટે એક નવો વિચાર મારા મગજમાં આવ્યો અને એ વિચાર મેં મારી કમિટીમાં મૂક્યો અને એનો તરત અમે અમલ કર્યો છે. 25 જેટલી સાસુ અને વહુ કપલને અમે ઇનામ આપ્યા, શીલ્ડ આપ્યા અને એમને વધાવ્યા. અને આ દ્વારા અમે એવી સમાજને સંદેશો આપવા માગું છું કે સૌ પોતાના ઘરમાં સાસુ વહુ છે એ માદગરી બનીને રહે અને તો જ સંસારમાં અને સમાજમાં કંઈ જ છૂટાછેડા સુધીના કે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને. આના પછીનો બીજો એક કાર્યક્રમ છે કે મધર ડોટર ડાન્સ કોમ્પિટિશન. એની અંદર મમ્મીઓ અને દીકરી બે સાસુ વહુ, સાસુ દીકરી, સાસુ અને વહુ સમાજની અંદર સરસ રીતે ડાન્સ પૂરો પાડશે. અને એ દ્વારા પણ અમે કહેવા માંગીએ છીએ કે દરેકમાં કલા છુપાયેલી જ છે અને કોઈ કલાથી વંચિત હોતું નથી. કોઈનામાં ગાવાનું હોય છે, કોઈનામાં ડાન્સ કરવાનો હોય છે, કોઈ સરસ રીતે બોલી શકતું હોય છે. તો આવો સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરાવ્યું છે અને લોકો ખૂબ આ કાર્યક્રમથી નવો સંદેશો લોકો સુધી પહોંચે એવા મારા પહેલી વખતના પ્રયત્ન છે. અસ્તુ. આજે કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા મધર્સ ડે નિમિત્તે અમે એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું. અમને વિચાર ત્યારે આવ્યો કે અત્યારે આપણે ઘણી વખત અવારનવાર પેપરમાં વાંચતા હોઈએ છીએ કે આજુબાજુ આપણા વર્તમાન સમસ્યા જોતા હોઈએ છીએ કે સાસુઓની કુટુંબની જે સંયુક્ત કુટુંબની ભાવના છે એ વિસરાતી જાય છે. અત્યારે કુટુંબો તૂટતા જાય છે. ત્યારે અમારી કમિટીમાં ખાસ કરીને દેવ્યાનીબેન રાવલ અને હું એટલે કે હેમાબેન ત્રિવેદી અમને એક વિચાર એવો આવ્યો કે આપણે અવારનવાર આ કમિટી દ્વારા કાર્યક્રમ કરીએ છીએ ત્યારે એક એવો કાર્યક્રમ કરીએ કે જેનાથી સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પડે. અને પછી અમારી કમિટીને અમે બોલાવી અને અમે પહેલાં તો નક્કી જે વર્ષોથી ઓછામાં ઓછા 10 વર્ષથી વધારે સમયથી સાથે રહેતા એવા ફેમિલીને આપણે પહેલાં સર્ચ કરીએ અને પછી એક કમિટી એવી બનાવી કે જે અમારી પાસે એન્ટ્રી આવી છે એ રિલાયેબલ છે કે નહીં